તો ભાજપ પણ આ રીતે સોશિયલ મીડિયામાં પોતાનો પ્રભાવ વધે એ માટે એમની અનેક બેઠકો કરી હતી અને લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધરાવનારાઓને પોતાની તરફેણમાં ખેંચવા માટેના બધા જ પ્રયત્નો આ રીતે કર્યા હતા એવું આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આ મહત્વનું મીડિયા સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ સમાજને ભડકાવવા યુવાનોને ગેરમાર્ગે દોરવા એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ મત જરૂર અપાવી દેશે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એનો મતલબ કે આપણા જે નાયબ મુખ્યપ્રધાન છે એ પણ એવું માની રહ્યા છે સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર તો ભારતીય જનતા પાર્ટી અત્યારે શું કરી રહી છે? હર્ષ સંઘવી ચૈત્ર વસાવાને અનુસંધાનમાં વાત કરી રહ્યા હતા, પરંતુ ભાજપ પણ એ જ કરી રહ્યું છે. તો સમાજને વિભાજન કરવાનું કામ કરી રહ્યા છે હર્ષ સંઘવી. સવાલ એ આવીને ઉભો રહે છે અને એટલા માટે આ મહત્વની બાબત બની જાય છે. જે હેઠળ મહાનગરોથી લઈને નગરો સુધી, જિલ્લા પંચાયતથી લઈ ગ્રામ પંચાયત સુધી